તો આ તરફ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે દબાણો અને વીજ કનેક્શનો સામે કામગીરી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે પગલાં લેવાના શરૂ થઈ ગયા છે। રાજકોટ રેન્જમાં પોલીસે અંદાજે 2270 ગુનેગારોની યાદી બનાવી છે। ગેરકાયદે ઊભી કરેલી 19 મોટી બિલ્ડિંગ તોડી પાડવામાં આવી છે। પીજીવીસીએલની ટીમે વીજ ચોરી મુદ્દે 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવેલી છે એમાં તમામ પ્રકારના જે પાસાઓ છે એ આવરી લેવામાં આવેલા છે। લગભગ 2270 જેવા ગુનેગારોને 5 જિલ્લાઓમાં ચિહ્નિત કરવામાં આવેલા છે। એ તમામ ગુનેગારો વિરુદ્ધમાં 360 એંગલ ઉપર જે તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। આ 360 એંગલમાં તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર હોય, જીબીના ગેરકાયદેસર કનેક્શન લીધેલા હોય, ગેરકામ બાંધકામ કરેલો હોય, એનો જે જૂનો ગુનાહિત ઇતિહાસ હોય, એ તમામ પ્રકારના મુદ્દાઓ લઈ અને દરેક આરોપીને વિરુદ્ધમાં અત્યારે જે એક્શન લેવા માટેની કામગીરી ચાલુ છે। તમામ આરોપીઓને જુદા જુદા કેટેગરીમાં ચિહ્નિત કરી અને જુદા જુદા પ્રકારના એક્શન લેવાની કામગીરી અત્યારે આખી રેન્જમાં ફૂલ જોશ